ચામુંડા માતા મંદિર આણંદ ખાતે ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા આણંદ જિલ્લાનો ક્ષત્રિય યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ તાજેતરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના તમામ ક્ષત્રિય સમાજના સંગઠનોના આગેવાનો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની વર્તમાન સામાજિક, શૈક્ષણિક, રાજકીય પરિસ્થિતિ ઉપર મનોમંથન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવો હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો। કાર્યક્રમને અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા દ્વારા પોતાના ધારદાર પ્રવચનમાં સમાજની ઐતિહાસિક તેમજ વર્તમાન પરિસ્થિતિ અંગે યુવાનોને માર્ગદર્શિત કર્યા હતા। આ પ્રસંગે સામાજિક આગેવાનોની સંકલ્પ સમિતિની રચના પણ કરવામાં આવી હતી, જેમાં આ પ્રસંગે સામાજિક આગેવાનોમાં પુરુષોત્તમભાઈ પરમાર, સુનિલસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ પડિયાર, કિશનસિંહ રાજ, ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સ્નેહિલસિંહ સોલંકી, નયનસિંહ ગોહિલ, સંદીપસિંહ પરમાર, સંદીપસિંહ ડાભી, રવિરાજસિંહ વાઘેલા, વિજયસિંહ રાજ પરમાર, બાલકૃષ્ણ વાઘેલા, ભાવિનસિંહ ચાવડા હાજર રહ્યા હતા। કાર્યક્રમની પૂર્ણાવતી રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિપિનસિંહ ગોહિલ અને વિજયસિંહ સોલંકી અને અમિતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। ચાવડા, પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા, આજે આણંદ જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ સંગઠનોની એક સંકલન બેઠક યુવાનોની હાજરી સાથે ચામુંડા માતાજીના મંદિર ઓરસદ ચોકડી આણંદ ખાતે રાખવામાં આવેલી છે। અત્યારે સુખદેવસિંહજી ગોગામેડીજીને શ્રદ્ધાંજલિ આપી અને આગામી 7 જાન્યુઆરી 2024ના રોજ વિઠલાપુર મંડલ અમદાવાદ ખાતે એક વિશાળ ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 લાખ જેટલા ક્ષત્રિયો ભાગ લેશે અને એ સંગઠનનો ઉદ્દેશ વર્તમાનમાં સમાજની, ક્ષત્રિય સમાજની સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિ તેમજ સમાજને સ્પર્શતા અનેકવિધ મુદ્દાઓની ચર્ચા, ચિંતન અને મનોમંથન કરી અને એ બધા પ્રશ્નોની સરકાર અને યોગ્ય સક્ષમ કક્ષાએ રજૂઆત કરવા માટે વિશાળ સંખ્યામાં અહીંયા આણંદથી પણ યુવાન મિત્રો, વડીલો ઉપસ્થિત રહે એના માટે ગુજરાત ક્ષત્રિય સભા વતીથી આમંત્રણ પાઠવવા માટે હું આજે અહીંયા ઉપસ્થિત થયો છું।